प्रणाम सुंदर साथी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी, श्री राधा कृष्णની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુકના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહેલા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ, ધર્મ શિરોમણી, ધર્મ અનુરાગી સુંદર સાહજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। પ્રણામ પ્રણામ સુંદર સાહજી। આવો ચર્ચાને આગળ વધારીએ। સાગરની અંદર ગોતા લગાવીએ। તારતમ એક સાગર છે, એક દરિયાનું રૂપ છે અને એની અંદરથી મોતી ચૂનવા, એ જેવી રીતે આ સંસાર છે, આ દરિયો છે, સંસારની અંદર જે દરિયો છે એની અંદરથી તમારે મોતી ચૂનવા હોય તો તહુ સુધી જવું પડે, રત્નો લેવા હોય તો તહુ સુધી જવું પડે। એમ આ સાગર એક એક શબ્દ મોતી સમાન છે, અનમોલ છે। એટલે તો પ્રાણનાથજીએ આપણે દરરોજ લગભગ ચોપાઈનું નિવેદન કરીએ છીએ કે કોડી તે હાથથી પરિહરી અને તને દીધું તે હાથ રતન। એવું અનમોલ રત્ન આપણી પાસે છે અને એ જે રત્ન છે એ રત્નનો
સદુપયોગ થાય. સંતોએ કીધું, પારસ में परदा रहे तो कंचन केही विध होय. પારસ હોય તમારી પાસે, જે પારસને લોખંડને ટચ કરવાથી સોનું બને, પણ પારસ તમે પડદાની અંદર રાખો, તમે લપેટીને રાખો, એને લોખંડની પેટીમાં લપેટીને મૂકો તો એ કંચન થાય ન થાય. એમ આપણી પાસે પારસ છે અને એને પડદા નહીં રાખવાના, એને મસ્ત, આપણે તો બધા જ સુંદર સાથની ઘરે આપણે જોતા હોય, સરસ શ્વેત કપડાની અંદર સલાહ કરી અને ફરી પાછા મંદિરમાં પધરાવી, સારા સારા વસ્ત્ર પહેરાવી અને આપણે સેવા કરતા હોય, અને કરવી જ જોઈએ. પણ એ પડદો હટાવી લેવાનો. જે પારસ છે એમાં જે પડદો તમે લગાવેલો છે ને, એને હટાવી અને પારસને હૃદય સાથે ટચ કરવા, એ પારસની અંદર ડૂબકી મારવાની, ગોતા લગાવવાના, એટલે રત્ન નીકળશે. આ લોઢારૂપી શરીર છે વજ્ર જેવું, આપણને કાંઈ અસર થતી નથી, પણ આ ઔષધિ લેશો ને, દવા લેશો ને, એટલે ઘણો બધો ફરક પડશે. અને ઔષધિ તારતમ ઘણી વખત નિવેદન કરી છે કે તારતમ એક ઔષધાલય છે. જેવો રોગ એવી દવા તારતમની અંદર છે. અને ઔષધિનો ઉપચાર કેની સાથે છે? ઔષધિનો ઉપચાર, ઔષધિનો સંબંધ કેની સાથે છે? ઉપચાર સાથે. ઔષધિનો એની સાથે સંબંધ કે ઉપચાર કરે, તમારા દર્દ મટાડે. પણ એ દર્દ મટાડવા માટે જ આ પ્રયાસ છે સુંદર સાથજી. ભગવત કથા જે આપણે દરરોજ શ્રવણ કરીએ છીએ, વાણી ચર્ચા, એનો ઉપચાર છે, પણ એ ગંભીરતાથી લેવી. ભગવત કથા ગંભીરતાથી લેવી, આ મનોરંજન નથી. તે માટે ભગવત કથા તમે શ્રવણ કરશો ને, એટલે અત્યારે તો અડધો કલાક તમને આનંદ આવશે, પણ એનું મનોમંથન કરવું, એમ સંતો કહે છે. ભગવત કથા એ મનોરંજન નથી, એ ગંભીરતાથી લેવી અને મનોમંથન કરવું. મનોમંથન કરશું ને એટલે રત્નમાંથી પણ રત્ન પ્રગટ થશે. એક એક ચોપાઈના ખુલાસા, તમારો જેવો ભાવ હશે ને એવા ખુલાસા રાજજી મહારાજ કરશે. એ વાત કહી છે કે સાગરમાં ગોતા લગાવવાની, ડૂબકી તહુ સુધી જાય એટલે અનેક રત્ન પ્રાપ્ત થાય, અને રત્ન લઈ અને આપણે બહાર નીકળીએ. આમાં તો સાગર છે. મને કયો રોગ છે અને મારી ટેબ્લેટ કઈ ચોપાઈની અંદર છે, એ હું જાતે ગોતા લગાવું ત્યારે મને ખબર પડે સુંદર સાથજી. બાકી તો આ કલિયુગની અંદર એકમાત્ર સહારો હોય ને તો ભગવત સ્મરણ, પરમાત્માનું સ્મરણ અને પરમાત્માની કથા સાંભળવાની. એટલે તો કીધું છે કે અતો નૃલોકે નનુ નાસ્તિ કિંચિત ચિત્તસ્ય શોધાય કલો પવિત્રમ અઘોઘ વિધ્વંસકરમ તથૈવ કથા સમાનમ ભુવિ નાસ્તિ ચાન્યત. કથા સમાનમ ભુવિ નાસ્તિ ચાન્યત. અતો નૃલોકે નનુ નાસ્તિ કિંચિત. આ સંસારની અંદર, ભાગવતની અંદર કીધું કે જીવાત્માઓ આ સંસારની અંદર, આ કલિયુગની અંદર એક પરમાત્માની જ એક એવી દિવ્ય કથા છે કે તમને અઘોરમાં અઘોર તમે પાપ કર્યા હશે
અધમમાં અધમતા રીતે તમે જીવ્યા હશો, પણ એને પાર પામવા માટે કથા સમાનમ ભુવિ નાસ્તિ ચાન્યત, કથા જેવું કોઈ પવિત્ર સાધન નથી. એટલે વાત થઈ કે ભગવત કથા ગંભીરતાથી લેવી, એક એક શબ્દ નું મનોમંથન કરવું. ભલે તમે શ્રવણ કરતા હોય ત્યારે મનોરંજનની પણ વાત આવે, એવું નથી કે નહીં હસવાનું કે અંદરથી નહીં મોજ કરવાની, મોજમાં જ રહેવાનું, પણ મોજમાં રહેતા રહેતા એ શબ્દ ઉપર મનોમંથન કરવાનું કે હકીકતમાં હું મોજમાં છું કે નથી. એવી આ સંસારની અંદર આજે સતયુગથી દિવ્ય કથાઓ આપણે શ્રવણ કરતા આવ્યા છીએ. કેટલાય કરે છે ને કેટલાય કરીને ગયા અને હજુ કેટલા કરશે. પણ આ મૃત્યુલોકની અંદર કથા જેવું કોઈ પરમ સાધન નથી. સુંદર સાથજી પ્રાણનાથજી વાત કરે છે સંસારની. આપણે ચર્ચા કરી છે કે વૈરાટની જાળી કેવી છે, એમાં આપણે ફસાય, પણ જ્યારે આપણને આવી બ્રહ્મ ચર્ચા શ્રવણ કરવા મળતી હોય ને, એટલે બ્રહ્મ પ્રિયાઓ ક્યારેય ફસાય નહીં. કાલે વાત થઈ કે એક એક પોતાને ઉત્તમ માને છે, કે બ્રાહ્મણ કહે હમ ઉત્તમ, મુસલમાન કહે હમ પાક. નીચ જાતિના લોકો પરમાત્માને ન સમરી શકે, પરમાત્માનું ભજન ન કરી શકે એવું નથી. કાલે શું વાત થઈ કે ચાંડાલ કીધો પ્રાણનાથજીએ કે ચાંડાલની વાત છે, પણ એ જ ચાંડાલ પોતાના પવિત્ર હૃદયથી પરમાત્માનું સ્મરણ કરતો હોય, કોઈને આજુબાજુમાં પણ ઝલક પણ ન આવતી હોય, છુપી રીતે પરમાત્માને તે યાદ કરતો હોય, સતત પરમાત્મા તેના હૃદયની અંદર રમણ કરે છે, ભલે તે ચાંડાલ હોય. પ્રાણનાથજીએ ઉચ્ચ નીચની વાત જોઈ જ નથી, જાતિ પાતિની વાત જોઈ નથી. આ તો કલિયુગ છે. અને આગળ તમે ત્રેતા યુગની અંદર આપણે વાત કરીએ તો સબરીની જાત કેવી હતી? ભીલ જાતિની સબરી હતી, ભીલ જાતિની, નીચ જાતિની. પણ તમે જુઓ એની પ્રતીક્ષા જુઓ તમે, કે જ્યારે સબરી યુવાન થઈ, એક રાજાની દીકરી હતી, યુવાન થઈ અને તેમના લગ્ન નક્કી કર્યા તેમના પિતાશ્રીએ, તો સામેવાળાએ કીધું કે અમે બારાત લઈને આવશું, પણ મારા બધા જ બારાતીઓને, બધા જ જાનૈયાઓને તમારે માંસ ખવડાવવું પડશે, ભોજનમાં અમારે નોનવેજ હશે તો જ ચાલશે. સબરીના પિતા મૂંઝાણા અને સબરીને એમ થયું કે અરે મારા પિતા જે ઘરે મને મોકલવા તૈયાર છે, જે મને મોકલવાના છે, એ ઘરમાં તો આવું રંધાય છે. અનેક નિર્દોષ જીવોની હત્યા કરી અને બારાતીઓના પેટ ભરવા, એના કરતા મારે બોલાવવા જ નથી, મારે શાદી જ નથી કરવી. એના મનની અંદર વૈરાગ્ય પ્રગટ થયો, વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સબરી, એ ભીલ જાતિની સબરી નીકળી ગઈ ક્યાં? જંગલની અંદર. અને ત્યાં તેમને માતંગ ઋષિનો ભેટો થયો. માતંગ ઋષિ સબરીને મળ્યા, તેમની સાથે ગુરુનો સમાગમ થયો, સંતોનો સમાગમ થયો સબરીને. અને કીધું ને કે લોખંડને પણ સોનું બનાવે. સદગુરુનું કામ શું? કે ગુરુ કંચન ગુરુ પારસ ગુરુ ચંદન પ્રમાણ, તુમ સતગુરુ દીપક ભયે કિયો જો આપ સમાન. એ માતંગ ઋષિની સેવા કરવા લાગી નિષ્ઠાથી સબરી, યુવાન કન્યા, ભીલ કન્યા, નિષ્ઠાથી માતંગ ઋષિ પોતાના ગુરુ બનાવી અને એની સેવા કરે છે, આશ્રમની સેવા કરે છે, ખૂબ સ્વચ્છતા રાખે છે, સફાઈ કરે છે. અને એટલા સમયમાં એના ગુરુને જવાનો સમય થયો, ત્યારે સબરીને કીધું કે સબરી, તારી નિષ્ઠા અને તારી સેવાથી હું પ્રસન્ન થયો છું, હું તને આશીર્વાદ આપું છું અને તને વચન આપું છું કે એક દિવસ આ આશ્રમની અંદર ભગવાન શ્રી રામ તને શોધતા શોધતા આવશે.
તારા આંગણની અંદર ભગવાન શ્રી રામ આવશે, પણ તું પ્રતીક્ષા કરજે. યુવાન સબરી અને પ્રતીક્ષા કરતા કરતા વૃદ્ધ બની ગઈ. આંખમાં દેખાતું પણ નથી, છતાં પણ તે નિષ્ઠાથી એ જ સેવા, જ્યારે ગુરુ હતા અને સેવા કરતી એ જ સેવા અત્યારે ચાલુ છે. સતત રામ રામ ક્યારે આવશે, કે મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, ક્યારે પધારે મારો જન્મ સુધારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. નામ મારું સબરીને જાતની છું ભીલડી, ઋષિના આશ્રમમાં રહું છું એકલડી. એ ગુરુજીએ વચન દીધા રામ આવે ક્યારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. કે નામ મારું સબરી અને જાતની છું ભીલડી, ગુરુજીએ વચન દીધા રામ આવે ક્યારે. ગુરુજીના વચન ઉપર વિશ્વાસ રાખ્યો, સાચો ભરોસો એના હૃદયમાં રાખ્યો. એ ગુરુજીના વચન ઉપર વિશ્વાસ રાખી અને પ્રતીક્ષા કરે છે. છેલ્લે છેલ્લે તો એને દેખાતું નથી, આમ કરીને સબરી જોવે છે કે કોઈ આવે છે, કોઈના પગનો અવાજ આવે છે, તો મારા રામ તો નથી ને. અને એક દિવસ ત્યાં રામ આવે છે. સફાઈ કરતી હતી, ફૂલ પાથરતી હતી, દરરોજ રસ્તામાં ફૂલ પાથરે અને દરરોજ ભેગા કરે, દરરોજ ફૂલ પાથરે ને દરરોજ ભેગા કરે. એવી સબરીની નીચ જાતિની હતી, પણ એની સેવા હતી. અને એક દિવસ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણના ચરણ તેના આશ્રમમાં પડ્યા અને અશ્રુથી એને એના ચરણ ધોયા. એ સબરી પ્રાણનાથજીએ જાતિ પાતિ નથી જોયું કે ભગવત સ્મરણ એક એક જીવને કરવાનો અધિકાર છે. અને જે પણ જાતિની અંદર તમે જન્મ લીધો હોય, પણ જાતિથી કોઈ મહાન નથી. સુંદર સાથજી તેમના સદગુણથી તે મહાન છે. એ વાત છે કે ચાંડાલ હૃદયનો નિર્મળ થઈ જાય અને આ જગતની અંદર જે બ્રાહ્મણ છે કે જે ઉત્તમ માને છે, ઉત્તમ કક્ષામાં એનો જન્મ થયો છે એવું માને છે, પણ તે વાદ વિવાદ તેના કર્મ છે, વેદોના જે કર્મકાંડ છે તે સારી રીતે કરાવે. ભણવું, ભણાવવું, જ્ઞાન આપવું, જ્ઞાન લેવું, યજ્ઞ કરવો, કરાવવો, એ બધું જ કરે. પણ એ પછી કીધું ઉદર કુટુંબ કારણે ઉત્તમાય દેખાડે અંગ, વ્યાકરણ વાદ વિવાદના અર્થ કરે કે રંગ. કે આવી આડંબર ધરાવતી વ્યક્તિ પોતાના તથા પોતાના પરિવાર માટે એનું ભરણ પોષણ કરવા માટે બાહ્ય શરીરની પવિત્રતાનો ઢોંગ કરે અને શાસ્ત્રોના વાદ વિવાદમાં પડી અને શું કહે કે વાદ વિવાદમાં પડી વ્યાકરણના અનુસારના કે અમને જ મંત્રોચ્ચાર અમે શુદ્ધ તરીકે કરી, ભલે ગમે એટલા મંત્રચાર કરતા હોય, પણ પ્રાણનાથજીએ કીધું કે અગર 100 વર્ષ રહો સાથ में ધની અનુભવ સો બેર, મૂલ અંકુર દયા વિના લે કર में डारे અંધેર. આપણે પણ કદાચ 100 વર્ષ રહો સાથ में, સુંદર સાથની સાથે સારા વ્યવહાર હોય, તમને ધણીનો અનુભવ જાપ મંત્ર કરી કરીને તમને 100 વખત તમારા ધણીનો અનુભવ પણ થઈ ગયો હોય, કીધું મૂલ અંકુર દયા વિના લે કર में डारे અંધેર. પરમાત્માની કૃપા ન થાય, પરમાત્મા સામે તમે પાત્ર ન બનો ત્યાં સુધી કીધું કે લે કર में डारे અંધેર. એ જ તમારા મંત્રો તમને અંધારા તરફ લઈ જાય. સુંદર સાથજી એ વાત કહી છે પ્રાણનાથજીએ કે હવે કહો કેને છવે છેડે અંગ લાગે છોત, અધમ તમ વિપ્ર અંગે ચંડાળ અંગ ઉદ્યોત. કે હવે તમે જ કહો. પ્રાણનાથજી કહે છે
કે આમાં કોને તમે અધમ કહો અને કોને તમે પવિત્ર કહો. આ આપણે જોવાનું છે. એ વાત પ્રાણનાથજીએ કહી કે ઓળખાણ સૌને અંગની આત્મની નહીં દ્રષ્ટ, વેરાટનો ફેર અવળો એની વિદે સૌ સૃષ્ટ. આ સંસારની અંદર બધાને અંગની જ ઓળખાણ છે કે આ ઉત્તમ જાતિની અંદર છે, આટલું કાર્ય કરે છે. ઉત્તમ એટલે કે અંગની જ ઓળખાણ છે, આત્મની કોઈને ઓળખાણ નથી. પણ પરમાત્માનું ભજન તમે સંસારની અંદર વૈરાટનો ફેર અવળો, સંસારનું ચક્ર ઉલટું છે એની વિધે સૌ સૃષ્ટ, સમસ્ત સૃષ્ટિની આ જ દશા છે. પણ જો તમે આમાં પરમાત્માનું નામ, કે કબીર સાહેબે પણ કીધું કે ઉલટો સુલટો ઉગહી, તુલસીદાસે પણ કીધું કે ઉલટો સુલટો उगही जो खेतर में बीज, तुलसी अपने राम को खींच भजो के रीच. उल्टो सुलटो उगही जो खेतर में बीज, બીજ વાવી છે ત્યારે આપણે જોતા નથી. એમ પરમાત્મા પણ તમે શ્રદ્ધાથી તમે નામ લો કે અશ્રદ્ધાથી લો, પણ પરમાત્મા તમારી ઉપર કૃપા વરસાવે જ છે. કે મધુર મધુર ગીતમ મંગલમ મંગલાનામ, સકલ નિગમ બલી સત્ફલમ ચિત સ્વરૂપમ, સકૃદપી પરિગીતમ શ્રદ્ધયા હેલયાવા, ભૃગુવર નર માત્રમ તારયેત કૃષ્ણ નામ, ભૃગુવર નર માત્રમ તારયેત કૃષ્ણ નામ. કે પરમાત્માનું મધુર મધુર ગીત, મધુર મધુર નામ આ સંસારની અંદર તમે શ્રદ્ધાથી પણ લો અને ચાહે અશ્રદ્ધાથી શ્રદ્ધયા હેલયાવા, તમે શ્રદ્ધાથી પણ લો કે અશ્રદ્ધાથી પણ લો, એ પરમાત્મા તમારી ઉપર ભૃગુવર નર માત્રમ તારયેત કૃષ્ણ નામ. આ સંસારની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણનું નામ એક એક જીવને તારવા માટે આવ્યું છે. સુંદર સાથજી તારવા માટે આવ્યું છે. એટલે કીધું પ્રાણનાથજીએ કે જુઓ અચરજ અદ્ભુત ચાલ ચાલે સંસાર, એ પ્રગટ દિશે અવળો જો જુઓ કરી વિચાર. કે સુંદર સાથજી આ આશ્ચર્યજનક અને અદ્ભુત સંસારને તો તમે જુઓ કે રમકડા થઈ ગયા આપણે આ સંસારની અંદર આવીને. સંસારના પરમધામના રમકડા રાજજી મહારાજના હૃદયની અંદર રમવા વાળા, રાજજી મહારાજની ગોદની અંદર કે પરમધામના 25 પક્ષ સ્વયં રાજજીના જ સ્વરૂપ, અને જે ગિલમ બિછાવેલી છે તે 1.25 હાથ નીચે જાય હો. જેવો તમે પગ મૂકો એવો તમને ઈશ્ક કરે અમારા ધણી, અમારા પ્રીતમ પ્રેમ કરે. એવા પરમધામની અંદર રમવા વાળી બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર આવી અને આવી રીતે અટવાણી. સંસાર એક કોયડાની અંદર ગુંચવણ થઈ ગઈ, પણ એને તારવા માટે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં આ સંસારની અંદર તારતમનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા અને સમજાવે છે કે જુઓ આ સંસાર છે, તમે સંસારના નથી. સંસારની અંદર તમે રહો ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ સંસાર તમારી અંદર પૂરેપૂરો ન આવી જાય એનું તમે ખ્યાલ રાખજો. એટલે કહે છે શ્રીજી મહારાજ કે સુંદર સાથજી આ આશ્ચર્યજનક અને અદ્ભુત સંસાર તો તમે જુઓ કે જેમાં તમને બધું સત્ય જ લાગે છે. કારણ કે સતને અસત કહે, અસતને સત કરી જાણે, કેવી જ કહીશું તમને અવળો એ જાણે. કે આ સંસારના લોકો જે જીવો છે એ સત્યને અસત્ય સમજે છે. કારણ કે મૃત્યુ એ પરમ સત્ય છે,
પણ છતાં એને હજી સ્વીકાર કરતો નથી. મૃત્યુ પરમ સત્ય છે કે આ સંસારની અંદર આયા હે સો જાએગા, રાજા રંક ફકીર, કોઈ સિંહાસન ચડી ચલે, કોઈ બાંધે જાત જંજીર. આ સંસારની અંદર જે પણ કોઈ આવ્યા છે એને જવાનું છે, જવાનું છે ને જવાનું છે. એટલે શ્રીજી કહે છે, સતને અસત કહે, અસતને સત કરી જાણે. જે અસત્ય છે એને સત્ય સમજે છે. શું અસત્ય છે? કે આ સંસાર અસત્ય છે, આ શરીર અસત્ય છે, એને સત્ય કરીને માને છે. આ કાયમ નથી રહેવાનું કે આપ ફરે તે વિધ કહીશું તમને અવળો એ એંધાણે. એનું વૃત્તાંત તમને કહું છું કે તમે સમજો કે આપણે એક વખત અહીંથી ફરી પાછા જ્યાં આવ્યા છીએ ત્યાં આપણે હાજરી લગાવવાની છે, પણ એને આપણે અસત્ય માની છીએ. સુંદર સાથજી, સત્ય નથી સમજતા. એટલે મને ને તમને સમજાવવા માટે, બ્રહ્મપ્રિયાઓ પૂરા વિશ્વને સમજાવવા માટે આ સંસારની અંદર વાણી પ્રગટ થઈ છે. આ બ્રહ્મ જ્ઞાન છે. શાસ્ત્રો તો કેટલા હતા, 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, સંતોની વાણી. આ સંસારની અંદર એટલું આવી ગયું હતું સતયુગથી લઈ અને અત્યાર સુધી. પણ આ વાણી શું કામ આવી લાસ્ટમાં? શું કામ આવી હશે? કે એક એક જીવને તારયેત શ્રી કૃષ્ણ નામ, ભૃગુવર નર માત્રમ તારયેત કૃષ્ણ નામ. કે સંસારના તમામ લોકોને તારવા માટે આ સંસારની અંદર આ બ્રહ્મવાણી પ્રગટ થઈ છે. એ કહે છે કે આ સંસારનો ફેર ઉલટો છે, તમે સમજી જજો. કારણ કે મને ને તમને સમજાવવા વાળા અમારા 2 નાવિક સદગુરુ બની અને આ સંસારની અંદર આવ્યા. તારતમ રૂપી જહાજ છે, એમાં મારે ને તમારે બેસવાનું છે. તારતમ રૂપી જહાજની અંદર બેસશું ને સદગુરુ નૈયા પાર કરાવશે. કે સતગુરુ તમે મારા તારણહાર, સતગુરુ તમે મારા તારણહાર. આજ મારી સાથની હરજી રે સતગુરુ સાંભળજો ગુરુજી, ગુરુજી. કે આડારે સરોવર ને હંસલા નીરઘણા, ગુરુજી, ગુરુજી. કે બેડી મારી કેમ કરી ઉતરે પાર, બેડી મારી કેમ કરી ઉતરે પાર. આજ મારી સાથની અરજી રે શ્રી સતગુરુ સાંભળજો ગુરુજી, ગુરુજી. કે આડારે સરોવર ને હંસલા નીરગણા, અગાધ મોહ સાગર ને કેમ પાર કરશું? તારતમ રૂપી જહાજમાં બેસી જાઓ. 2 નાવિક છે સતગુરુ. પણ આપણી અંદર જેમ મૃગલો, મૃગલાની નાભીમાં જ કસ્તુરી હોય, પણ એ મૃગલો ક્યાં શોધતો હોય? મૃગલાની નાભીમાં કસ્તુરી, ઘાસ સૂંઘે વે ગંદી, ગંદી ઘાસ સૂંઘતો હોય મૃગલો, એની નાભીમાં જ કસ્તુરી હોય. પણ દુનિયા હે સિયંધી, સમજે નહીં ઈશારા. दुनिया है सियंधी समझे नहीं इशारा कि हमारी नाभि में हमारी अंदर ज तारतम छे पण छता આપણે ક્યાં ફાફા મારીએ છીએ મૃગલાની જેમ ગંદુ ઘાસ સૂંઘીએ છીએ કે અહીંથી મને સ્મેલ આવે છે કસ્તુરીની અહીંથી મને સ્મેલ આવે છે પણ તું ના પરમધામની બ્રહ્મપ્રિયા રાજ્યની અંગના તું સત ચેદ અને આનંદ સ્વરૂપ બ્રહ્મપ્રિયા તારી અંદર રોમ રોમની અંદર તારતમ વ્યાપ્ત છે અને જે આ સંસારની અંદર જે મળ્યું છે ને એ જ પર્યાપ્ત છે જે પ્રાપ્ત છે એ જ પર્યાપ્ત છે સુંદર સાથજી
અને પ્રાપ્ત તારતમ છે એ પર્યાપ્ત નથી આપણા માટે, પર્યાપ્ત છે. એ વાત છે કે પણ આપણે આ સંસારની અંદર ભક્તિ માર્ગ, પ્રેમ માર્ગ અપનાવવો. મીરાબાઈ નો પ્રેમ તમે જુઓ, સબરીની તમે પ્રતીક્ષા જુઓ. એ પહેલા થઈ ગયા પણ હજુ આપણે તેના નામ લઈએ છીએ. સુંદર સાથજી એ વાત છે. પ્રાણનાથજીએ કીધું કે આકારને નિરાકાર કહે, નિરાકારને આકાર, આપ ફરે સૌ દેખે ફરતા અસતને એ નિર્ધાર. આવા લોકો, આ સંસારના જીવ આકારને શું કહે છે કે તે નિરાકાર છે અને નિરાકારને સાકાર કહે છે. સત્યને અસત્ય કહે છે ને અસત્યને સત્ય સમજે છે. એવી આ સંસારની રીત છે. જેમ આપણે ચકડોળમાં બેસીએ ને, ચકડોળમાં બેસી ત્યારે તો આપણને આનંદ આવે, પણ જેમ ચકડોળમાંથી ઉતરીએ ને પછી આખું બધું ફરવા લાગે કે આખો આ સંસાર ફરે છે ને એવું મને લાગે. જ્યાં સુધી આપણી બુદ્ધિ સ્થિર નહીં હોય ને સુંદર સાથજી, આપણી બુદ્ધિ સ્થિર નહીં હોય ત્યાં સુધી બધું જ ભ્રમ લાગશે. પણ જ્યારે બુદ્ધિ જાગૃત થશે ને ત્યારે બ્રહ્મમાંથી અજવાળા થશે કે કર્યા તમનાય અજવાળા રે, આપણો જન્મ સુધાર્યો છે. કે આત્મરૂપી અજવાળા થશે અને તમે શરીર અને આત્મા તમને જુદા લાગવા લાગશે. એટલે પ્રાણનાથજી કહે છે મૂળ વિના વૈરાટ ઉભો, એમ કહે સૌ સંસાર. તો ભરમના જે પિંડ પોતે તે કેમ કહીએ આકાર. કે આ વૈરાટ મને ને તમને ખબર છે કે મૂળ વગરનો ઉભો છે. અને આ સંસારના લોકો આપણે બધા કહીએ છીએ ને કે સંસારની ગતિ, આ સંસાર શું છે? દુઃખાલય છે. અહીંયા તમે સુખની આશા રાખશો તો નહીં મળે, નહીં મળે. મળશે ક્ષણવાર માટે તમને સુખ મળશે, પણ શાશ્વત સુખ સંસારની અંદર નહીં મળે. કારણ કે મારીને તમારી ચાહના જ એવી છે કે હું ને તમે એ વિચારી લઈએ છીએ કે ભૌતિક પદાર્થની અંદર સુખ છે. ભૌતિક પદાર્થોમાં ક્યારેય સુખ નથી સુંદર સાથજી. સુખ માત્ર હોય તે પરમાત્માના નામ સંકીર્તનની અંદર, પરમાત્માની અંદર કીધું કે કથાની અંદર ગોતા લગાવો. એ મનોરંજન નથી, એનું મનોમંથન કરો, એનું ચિંતન કરો, એટલે તમે શરીરથી આત્મા અને શરીર બેઉ તમને જુદા લાગશે. ખીર અને નીરના નિવેરણા તમે પોતે જ કરી શકશો કે ના, હું આ સંસારની નથી, મારે શું લેવા દેવા. ખબર છે ને શરીર બ્રહ્મ છે, ક્યારે પણ તે દગો દઈ દેશે, ક્યારે પણ તમારે જવાનું થશે ખબર જ નહીં પડે. પણ છતાં આપણે કેટલા મોજ કરીએ છીએ, બ્રહ્મ છે છતાં મોજ કરીએ છીએ સુંદર સાથજી. એટલે પ્રાણનાથજીએ કીધું આકાર ન કહીએ તેને જેનો તે થાય ભંગ, કાળ તે નિરાકાર પોતે આકાર સચ્ચિદાનંદ. કે જે શરીર નાશવંત છે, ક્ષણ ભંગુર છે, એને તમે આકાર ન કહો, એને તમે સત્ય ન માનો. એ વાત પ્રાણનાથજી સમજાવે છે વાણીની અંદર. મૃગજળ દ્રષ્ટે ન રાચીએ જેનું તે નામ પરપંચ, એ ક્ષણ છે માયા તણો રચ્યો તે અવળો સંચ. કે સુંદર સાથજી મૃગલાના જળ જેવો આ ભ્રામક દેખાતા સંસારની અંદર તમે ભ્રમમાં ન પડો. કે જેનું નામ તે પરપંચ, જે ભ્રમિક છે, જે ભ્રમને ભ્રમ છે. જેમ મૃગલું બિચારું દોડતું હોય કે ત્યાં જળ છે જંગલની અંદર, ઊની ઊની લૂ હોય અને ત્યાં દૂર 2 કિલોમીટર જેટલું દૂર હોય ત્યાં લાગતું, આપણને પણ દેખાશે રસ્તામાં, તમે જોજો 1.5 કિલોમીટર આગળ તમને લાગશે કે ત્યાં તો મોટું પાણીનું સરોવર છે. તમે જશો ત્યાં ફરી સરોવર આગળ જશે, ત્યાં પહોંચશો તો ફરી સરોવર આગળ જશે. મૃગલાની આપણને દેખાય છે એ હકીકત છે નથી, એ ભ્રમ છે. એમ મૃગલાને, મૃગલું એમ જ દોડતું હોય પણ એની અંદર છે એને ખબર નથી. એમ મને ને તમને કે હું તારતમ સાગરની અંદર, તારતમ સાગર મારી અંદર છે,
પણ આપણે બહાર સાગરને આપણી ત્રિષા, આપણી પ્યાસ બુઝાવવા આપણે મથતા હોય. આ સંસારની રીત છે એ છળ છે માયા તણો રચ્યો તે અવળો પંચ કે સંચ, કે આ માયાની જ આ માયાવી ભૂમિ છે. આ છળરૂપી માયાનું જ બીજું નામ છે સુંદર સાથજી. તેની રચનાનો ક્રમ જ ઉલટો છે. એમાં સાવચેત થઈ જાજો કે સાથજી સાવચેત હોઈયો, મિલ્યા હે અંકુરો આઈ, જૂઠી છૂટે સાચી પાયે, સદગુરુ લીજે રીજાઈ. આ સંસારની અંદર સાવચેત થઈ જવાનું કારણ કે આપણી પાસે તારતમ છે. આપણે આ ભ્રમની અંદર નથી રહેવાનું, કારણ કે આ પ્રકરણ છે એ સમજાવવા માટે કે તમે આમ તો નથી રહેતા ને. પ્રાણનાથજી સમજાવે છે. અને તેજળ ઘોડીને એક જ ડચકારો કાફી હોય, કારણ કે એક શબ્દ લઈ લઈને કે અનેક વચન વાલે તને કહ્યા, માન એકનો કર વિચાર, અર્ધ નવે તારો અર્થ સરે, ભૂંડા તું એવડો કા કહેવડાવ. અર્થ શબ્દે જ અમારા અર્થ સરી જતા હોય તો આ વાણી તો આપણે એમાં ગોતા લગાવી અને મોતી કાઢીએ સુંદર સાથજી. તો આવો, આજનો સમય લગભગ 5 મિનિટ અધિક લઈ લીધી છે, તો સોરી. અને આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આજે અહીંયા જ આપણે વિરામ આપીએ અને પ્રણામ સાથે એક જયકારો લગાવશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી 5 મહામંગલપુરી ધામ કી, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી, समस्त सुंदर साथ की जय. प्रणाम प्रणाम सुंदर साथ जी, प्रणाम.